હેડ જોતા આ પેલા મીઠાજી ને કહેતા આવે હે પેલા બે નવરા છે આવે રહ્યા ચિયા નવરા મમ્મો ભણો ભણો. ઓય ઓય આવો અરે હેડો તમારે આબુ હોય તો જે આબાનું નજી જો આબુ નહીં એટલે આ નજી તો શું ધોવી નજી તો હતી નેવી નેવી જ છે શું ત્યાં કરશે જોતા આવો આપણે ખેતરમાં બાવળ બધા કેવા ઉગ્યા એટલે વરસાદ પડે નબી ત્યાં તમારે તો રૂ રૂ પલડી રાહે સારું તમે વેણો હું મોમો ભણું અરે રૂ તમે રૂ વેણાવો શું આવું કરો ત્યાં અમે આવા ધંધા કરતા જ નહીં હેડ ભાણ્યા તમે તો દારૂ છો દારૂ રહેવાના છો ત્યાં દારૂ તો અમે ચારે છોડ્યો અઠવાડિયું તમે તો આખો દાડો પીતા હશો આખો દાડો કઈ પીધો તમે શું અમાર આ તો આખો દાડો નવરા હોય છે દારૂ હા હારા આખો દાડો ફર 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 કરતા હોય છે એટલે આપણે પરબજી રૂ વેણો હડો તમને પાસે મજૂરી હું લાવું ખબર છે ને અલ્યા પેલા વળી આપણે કેવા ગયા હતા નજી જોવાનું ચોક અમે વળગાડતા વળી દારૂ આપણે તો મોમાં ભણી આપણે હે ને એવું કામ કરવું છે ને કે આખી દુનિયાને ખબર પડવી પડે આ પેલા બે તો આપણે કોમે લગાડતા હતા એટલે આપણે પેલા ખાતા ભેગાજી આબુ હોય તો એવો તમાકો કરવાનો છે મોટો એવું કામ કરવાનું છે આવો આવો મેઘાજી નજી જોવા નહીં આવું નજીક જોવા નહીં આવું અમારે ગાર રોદડા થઈ જાય એટલે વાયર ને એવું પોતવાનું છે એટલે એ તો પછી જાગે હેડો ના ના વાયર ને એવું પોતવાનું પછી પેટથી આવે ને તો ખાઈ જાય હા હેડો અમે તો જાતા હોય ક્ષેત્રમાં બાવળ જેટલા સારું જાતા હોય તો બસ કાપવા હાલવાના સારું તો હા એમ હે હા આ જોડી પછી નજી વાળા ક્ષેત્રમાં કોઈ રૂબુ આવી જ નહીં આ તો કેરી ફાલતી નહીં આ મારો ઓળખ્યો વરસાદે આ વહરાત તો એકદમ મોમાં થાથા કરે છે અરે પેલો 8 વીઘા ક્ષેત્ર આખું બગાડી નાખ્યો ને મગફળી જોતા આવે કેવી છે હાડો અહીં આખું મગફળી બગાડી નાખીએ છે વરસાદથી યાર આ ભણ્યા હે આપણે નજી આપણી ખેતર જોતા હો ને આ ભગવાને હવે જપતો નહીં વરસાદ પગ કરે હેડ જોતા હો આપણું ખેતર મગફળી જોતા ત્યાં ભણ્યા ત્યાં ભણ્યા આ પાસે ભણ્યા ત્યાં ભણા કેવું આગળ તું તો ખેતરે ઉસકાય એ મોમાં તો તમે જોઈને હેડતા હોય તારે તું પેલા માળે ઊંઘો આવે છે તે એવું પકડું ના વાખવું પડે હટ ત્યાં ભણ્યા મગફળી શેરી તે ઓર રોચે ના આઈ તો ભાવ આવશે બાદા ભણ્યા પણ તેવડું છે તો આખી મગફળી શેરી ત્યાં ભણ્યા જો આખી મગફળી શેરી મેળી ગઈ આ જો આખી શેરી મેળી ગઈ હવે ની મો આખી છાણિયા મિલી એક કોરા પેઢીએ તો એ હારો ભાવ ના આલે ને હોય વરસાદ નહીં જપતો ભણ્યા શું કરવું મારે હું તો હવે ભણ્યા આવું જોરાતું નહીં મારાથી અને હેડ હવે આપણે નજી મોટો મારતા હો મારાથી આવું જોરાતું ત્યાં ભણા પોપા જોઈ યાર કેવા મોમાં હવે ઉજી જાય છે ની ત્યાં વરસાદ થાથા કરે એટલે મારી તો આખી પથારી આખું ખેતર ને આખા વરાની મહેનત મારી પાણીમાં વેચી નાખ્યા બસ ત્યાં ભણા મારતી આવું જોરાતું નહીં કેટલા વીઘાની આખી જમીન જોઈ એટલે મોમાં એટલો ના હોય ત્યાં ભણા શું કરું જ નજી મોટા મારતા હોય તો બાવળ કાપવા આવે ત્યાં ભણ્યા શું કરું હું તો હેઠીને બેઠો તો આ સાઈડ સાઈડ નાખી કોકને પંચર પડશે ભણ્યામાં આખા વરાની મારી મહેનતની પથારી ફેરવી નાખી એટલે મોમાં તમે હેડો છે કેમ ભણે તો ભગવાને જે કર્યું કરી નાખ્યું પડે ભણ્યા શું કરું ભણા તો પણ નહીં રહ્યું નહીં રમવા બનાવર હોય ને તો ભણ્યા હેડ હવે નજીમ જાતા હજી હવે ટુકડી આવી છે મોમાં કોકને બાવળ કાપવા આવવા પડશે ને મજૂરી ગૂંથવો પડશે એમની એવું જ ને મોમાં આ બાળ મોટા થઈ ગયા છે હવે આપણે નદીમાં આવી જાય ભણા બાવળ તો સારા છે હવે પણ પેલો કાપવા વાળો કેટલે આવ્યો આપણે જોતા હો પેલો ખાડા વાળા બાવળ પછી આપણે કાપવા વાળાને ફોન કરો ભણા ધોપ નહીં ભણ્યા પેલો ખાડા જોતા હો એ કેવો બાવળ છે
હેડો પેલા પૈસે ઓફિસમાં પેલી ઓઈડીમાં રહેશે એને કહેતા હો કેટલા રૂપિયા રાખે છે મને બધા બાવળા કાપવા આવી જવાના છે આખું નવરું કઈ નાખવાનું છે મને આખું ઘટાઈને છેતરવા લાગી ગયું છે અને તારા લગ્ન હું તો નહીં કરાવું તારે હાસી મજૂરી કરીને કરવું પડશે પાછું વડા આવતી ફેર તો આઈડા કઈ જેવા છે એમ કે મગફળી તો કેવું કહીશું છું તો તમે વીસ ગા વાઈ દો હાઈ આવ પેલા કહેતા હોય હેડો બા કાપવાનું કે જવું છે લે બાવળ કાપવા વાળા ભાઈ એટલે સનાજી ક્યાં છો બેઠા ઘર સાફ કરવાનું આપણે બાવળ કાપવા આવવાના સનાજી જી ચાલવાના છે આપણે પેલા જોયા ને તમે આપણે કેટલા લે હેડો જો બાવળ તો મારા છે કેટલા થાય ખબર છે 70 થાય 70,000 ના 70 નો ઘણા બાબલી પર 70 હતા આયા તો ગાડે અમી લઈ જાને પાલકા તમે લઈ જા એવું પણ હાર ફડો તો પારણા મગફળીને ટેન્શન મારું મગજ કામ નહીં કરતું તો તમે કાલથી વાટવા મળજો અને અમે જોતા આવો બાવળ હાલો અમે બાવળ જોતા આવો તમે ઓય સાફ કરો ઘર અને વ્યવસ્થિત કઈ આવો બધું કોઈ અમે હોય જોવા આવશે કઈ પણ ત્યાં ભણ્યા આપણો બાવળ કાલી પડતો કર્યો તે મમ્મા વાત ઉડમ પડી ગયો એવું નહીં બોલો આવી તો ખબર ને ત્યાં ભણ્યા ધોકો છે મારે તો ટેન્શન માં બધું હે ભણા આપણે હવે હે ને ઘડિયાળ માં બેટી લાગે છે ગાયબ થવાનું કુકરમાં કાવ તો પાછો આપણે મૂકો એટલે બાવળે પૂછી જવાનો હાલમાં લે હું ઘડિયાળ પડી જોવો જી પ્યારું યાર ચેક કરો ને કોઈ વળી ચોપી તો વાળી બેસી ગયો લે ભણ્યો થઈ ગયો ભણ્યા તા ભણ્યા લે ભણ્યો થઈ ગયો ભણ્યા થઈ ગયો તું લ્યા તા ભણ્યો થઈ ગયો યા તીસ પડ્યો લે મણકો ભાગી ગયો મણકો ભાગી લે મણકો ભાગી ગયો લે અલ્યા મણકો ભાગી એ મમ્મા હું હતો જો કરતો છોડ્યો મને મણકો ભાગી ગયો મારો લે મમ્મા તમે તો ક્યું તું મસ્તી કરતો તો હું તું લે આવી મસ્તી હોય કેવો છોડે તમે ગરદો મને લે મમ્મા તમે તો જે તમે તો જો ચમ કેવા છે વળી કેટલા વાળાથી માં હારી રહ્યા છે મને ચો ગરદો છોડે તું પણ ખબર નહીં મારું કંઠું શરીક છે મમ્મા અમે તો મજાક કરતા તમે તો એમ એ ભણા હા એક આઈડિયા આવી છે તું ગાયબ છો તો આપણે પેલા પ્રતાપજી ને બધા ને એ હરણ કરવા છે ને પૈસા લૂંટવા છે હેડો મમ્મા હાડો તારે હેડો અહીંયા હા ઘડિયાળ તો બતા જેવી છે લે મમ્મા એ ભણા કેવી પહેરવાનું મન તો પહેર આપણે સિફટ વેરાવ તો અમે તો કોઈ દાડો પહેરી નહીં ઘડિયાળ તમારા જમાનામાં છે ઘડિયાળ હતી એ ભણા એ તો જે છો એ બરોબર ત્યાં ભણીએ હા હું તેજ ભરાવા જઈશ તો વટ પડશે ને મારો વે તો લે મમ્મા થઈ ગયા મમ્મા એ મમ્મા મમ્મા લે મમ્મા તમે અમે તને ઘડિયાળ લાવી દે મને મારો તમે ત્યાં ભણ્યા તે મન કરતો હવે સોડે તો હવે ઊભો થઈ જાય સોનો મને ઊભો થઈ જાય નાટક કરી આવવાનું હે મમ્મા અમે તો તમને ઘડિયાળ લાવી દે મને તમે મારો ભણ્યા આ ઘડિયાળ હવે કાઢવું પડી એ બસ મારા કારણે આખું પાછું તાન નહીં આલું પાછું પેલા મેકાઈને જીન છેતરવાના પણ આપણા ગામવાળાની ઘણા હેરાન કર્યા અને પેલું મેઠ્યું
એટલે મેઠી એક મને લુકું છે આપણે જો દારૂડિયા કહેતે એને અત્યારે તો મેઠિયાને છોડવાનો નહીં. મેઠિયાને હેર તો હેઠો પાડીને મારવો. લે ભણ્યા પેલા મેકોજી આવે ને મને ફટાફટ કર્યા પડે એની આપણે આઈડમ પ્રિન્ટ માર્યા હતા ને. ફટાફટ પહેરે ભણ્યા ફટાફટ પહેરે. ભણ્યા તું શું કરે રો લે? એટલે હું આવું ભાડો કઈ બસ એ રહેવાનું. મોમાં ભણો થઈ ગયો આ ભણા મોમાં થઈ ગયા મોમો નદી બાળ કાપેરા ચાર ના હમણાં જ ગયા જ છે તો હડો તો આમ જા હા લે. બાપલિયા કોક ગરદો છોડ્યો ભણાવાય તો કોક કૂદશે મારા તો ગોડી ફળ કોણા નેટ બચ્યા ઉઠતી હોય તો જેથી આવી ઘોડા એટલે થોડ ભણ્યા તને સોડી પાડી હતી ભાઈ? હવે મોમા તમે તો હવે મારી નાખો છો એટલે ભણા થોડું ખમવું પડે. હવે પેલા મેઠિયાને મારવાનો છે. મેઠી આપણે પેલા ઊંધા પાડીને લબડાયા હતા ને મેઠિયાને મારવાનો. ભણ્યા તું હવે કાઢી જા અને હું આપણે ક્ષેત્રમાં મોટો મારતા હું. તું ઘરે જતો રે હું આવું એક ઠકાણે જઉં. મેઠીઓ રૂપિયા હવે મેઠી આલુ દે.